નમસ્કાર, સાંજના 6 વાગી ગયા છે। સુપર 6 સાથે હું છું નીરુ। સાંજે 6 વાગ્યા સુધીના 6 મહત્વપૂર્ણ મુદ્દાઓની વાત કરવાની છે। સુપર 6માં વાત કરીશું ગુજરાતમાં આવેલી કમોસમી આફતથી લઈને જો તમે હેલ્થ ઇન્સ્યોરન્સ લીધો છે તો તેના ચોંકાવનારા આંકડાઓની વાત કરીશું। ખુલ્લેઆમ થતી મારામારીથી લઈને તમે જે ચીકી ખાઈ રહ્યા છો તો તે કેવી રીતે તૈયાર થાય છે તેનો વાયરલ વિડીયો આવ્યો છે સામે। પણ સૌપ્રથમ નજર કરીએ આજના 6 મહત્વપૂર્ણ મુદ્દાઓ પર। પ્રથમ મુદ્દામાં વાત કરીશું આણંદમાં એક વ્યક્તિએ પુલ પરથી નદીમાં કૂદાવ્યું। તેને પોતાના જીવનનો અંત લાવી દેવો હતો, પરંતુ કુદરતને કંઈક અલગ જ મંજૂર હતું। તો અન્ય એક ઘટનામાં ઘરના મોભીએ અન્ય લોકોને મોતને ઘાટ ઉતારી પોતે જીવન ટૂંકાવવાનો કર્યો પ્રયાસ। બીજા મુદ્દામાં વાત કરીશું રાજ્યમાં ભર શિયાળે થયેલા વરસાદની। હિંમતનગર તેમજ અરવલ્લીના ગ્રામ્ય વિસ્તારોમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો। તો મધ્ય ગુજરાતમાં આણંદ ખેડા જિલ્લાના વિસ્તારમાં વરસાદી ઝાપટા પડતા ખેડૂતોની ચિંતા વધી। ત્રીજા મુદ્દામાં વાત કરીશું રાજકોટમાં એક એવી ઘટના બની છે જે જોઈને સૌ દંગ રહી ગયા। આધેડ ઉંમરના એક શખ્સની સાથે રહેલી મહિલાને અન્ય મહિલા માર મારી રહી હતી। પછી ખબર પડી કે આ કિસ્સો પતિ પત્ની ઓર વોનો હતો। ચોથા મુદ્દામાં વાત કરીશું પંજાબમાં તૈયાર કરવામાં આવી ચીકીની ફેક્ટરીનો એક વિડીયો વાયરલ થયો છે જે જોઈને કદાચ તમે ચીકી ખાવાનું છોડી દો, કેમ કે જે રીતે ચીકી તૈયાર કરવામાં આવી રહી છે તે તમારાથી જોવાશે જ નહીં। પાંચમા મુદ્દામાં વાત કરીશું તમિલનાડુના ભાજપ પ્રદેશ અધ્યક્ષે પોતાની જાતને કોરડા માર્યા તેની। તો સાથે જ પોતે ત્યાંથી સુધી ચપ્પલ નહીં પહેરે જ્યાં સુધી ડીએમકે સરકારને હટાવવામાં નહીં આવે। આવું તેમણે શું કામ કર્યું તે પણ આપને જણાવીશું। અને સુપર 6માં અંતમાં વાત કરવાની છે જો તમે કોઈ પણ કંપનીનો હેલ્થ ઇન્સ્યોરન્સ લીધો હોય તો જોઈ લેજો આ રિપોર્ટ, કેમ કે ક્લેમ પાસ કરવામાં વીમા કંપનીઓ કેવી રીતે ક્લેમ રિજેક્ટ કરે છે અને તમારું પ્રીમિયમ ખાઈ જાય છે તે આપને